ગુજરાત સમગ્ર દેશમાં એક મેન્યુફેક્ચરિંગ હબ છે, પરંતુ જ્યાં સુધી હાઈટેક ઇન્ડસ્ટ્રી છે કે નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રી છે એમાં ગુજરાત બીજા રાજ્યો કરતાં થોડું પાછળ હતું. ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી અને અગાઉ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ હતા એ વખતે જે કામનો પાયો નખાયો હતો એને કારણે આજે ગુજરાત સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર અને નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આજે દેશનું અગ્રીમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે, એમાં પણ આપણે અનેક પ્રકારના સંશોધનો કરી રહ્યા છે. સાથે સાથે સેમિકન્ડક્ટરની અંદર પણ આજે ગુજરાત 2027 સુધીમાં માત્ર દેશનું નહીં પણ દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બને એ પ્રકારના અત્યારે લગભગ 4 જેટલા યુનિટો 1,24,000 કરોડ રૂપિયાના ખર્ચે અસ્તિત્વમાં આવી રહ્યા છે. એનું કામ પ્રગતિમાં છે. ખાસ કરીને એઆઈની અંદર પણ આપણે પાછળ ન રહીએ એટલા માટે એઆઈ એનેબલ સર્વિસીસ માટે અને એના સંશોધન અને રિસર્ચ માટેના આપણે સેન્ટરો શરૂ કર્યા છે.